ધરતીકંપ 2.5 દાયકા બાદ પણ મોરબી અને કચ્છમાં દિવંગતોની યાદમાં લોકોની આંખો ભીની થઈ। ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ધરતીકંપને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે। આ ગોઝારી દુર્ઘટનામાં મોરબી જિલ્લામાં સર્જાયેલા કરુણ દ્રશ્યો આજે પણ જનમાનસમાં તાજા છે। ખાસ કરીને મોરબીના એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કુદરતે જે કહેર વર્તાવ્યો હતો તેણે એક હસતા રમતા પરિવારને ક્ષણભરમાં વિખેરી નાખ્યો હતો। વર્ષ 2001ની એ કાળા દિવસની ભયાનકતા મોરબી અને કચ્છમાં સૌથી વધુ જોવા મળી હતી, જ્યાં હજારો નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની ગયા હતા। મોરબીમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં પિતાના અવસાન બાદ તેમના માનમાં યોજાયેલી પ્રાર્થના સભા પરિવાર માટે અંતિમ બની રહી હતી। પિતાના આત્માની શાંતિ માટે જ્યારે સગા સંબંધીઓ અને પરિજનો એકત્રિત થયા હતા, ત્યારે જ સવારે તીવ્ર ધરતીકંપ આવતા રહેણાંક મકાન ધરાશાયી થયું હતું અને આ કરુણ તાકામાં એક જ પરિવારના 14 સભ્યો સહિત કુલ 17 વ્યક્તિઓના કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા હતા। એક તરફ પિતાના મૃત્યુનો શોક હતો અને બીજી તરફ ધરતીકંપે આખા પરિવારને તહસ-નહસ કરી નાખતા મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આજથી અઢી દાયકા પૂર્વે આવેલી આ કુદરતી આફતે સમગ્ર ગુજરાતના વિકાસની ગતિને થંભાવી દીધી હતી, પરંતુ જનતાની મક્કમતા અને સરકારના પુનર્વસન પ્રયાસોથી રાજ્ય ફરી બેઠું થયું છે। ધરતીકંપના 25 વર્ષ બાદ પણ પીડિત પરિવારને તે ભયાનક પળની વેદના ભૂલી શક્યા નથી। આજે પણ જ્યારે 26મી જાન્યુઆરી આવી છે, ત્યારે મોરબી વાસીઓ તે દિવંગત આત્માઓને પુષ્પાંજલિ અર્પીને કુદરતી પ્રકોપની એ પ્રચંડ થપાટને યાદ કરે છે। આ ઘટના માનવ જીવનની ક્ષણભંગુરતા અને કુદરતી આપત્તિઓ સામે સાવચેતીની અનિવાર્યતા યાદ અપાવતી રહે છે। ભૂકંપ આવ્યો હતો તે દિવસે જે ઘટના બની હતી, ભૂકંપમાં તમારા પરિવારને 17 સભ્યો તમે ગુમાવ્યા છે। આ તે દિવસે કઈ રીતે બનાવ બન્યો હતો, તમે બધા શું કરતા હતા અને શું? એમાં શું હતું, 24 તારીખે મારા બાપુજી એક્સપાયર થઈ ગયા હતા। 25 તારીખે શમશાન યાત્રા અમારા ગામ જેતપર રાખેલી, કારણ કે ત્યારે કહીને ગયા હતા શમશાન યાત્રા જેતપર રાખવી, અને 26 તારીખે ઉઠમણું રાખવાનું, એમાં જેતપરે રાખવાનું હતું અને મોરબી બી રાખવાનું હતું, બે જગ્યાએ ઉઠમણું રાખવાનું હતું। 25 તારીખે અમે એની અગ્નિદાન જેતપર આપ્યો અને 26 તારીખે સવારે 10 વાગે અમે પ્રાર્થના સભાનું ઉઠમણું રાખ્યું હતું દરબારગઢ, અમારા જૈન ઉપાસ રહ્યા। તે દરમિયાન ભૂકંપ આવ્યો, અમારું ફરી મોટું હતું, એમાં દોડીને બધા ભૂકંપ આવ્યો એટલે બધા દોડીને બહાર નીકળ્યા એટલે બાજુનું મકાન અમારું જે સ્કૂલની દિવાલ હતી અમારા ફરીમાં પડ્યું, એકદમ મોટા ગાલા પડ્યા બધા, એમાં બધા નીચે દબાઈ ગયા। હું પણ દોડીને નીકળ્યો હતો, પણ હું બાથરૂમમાં કેમ જતો રહ્યો એ મને ખ્યાલ નથી કે હું કઈ રીતે બચી ગયો એમ। ત્યારે મારા ભાઈની એક બેબી પણ નિધિ હતી, એ બી 5 વર્ષની હતી, એ પણ અત્યારે મારી સાથે જ છે। અને આ બન્યું ત્યારે અમારા જયશ્રીબેન, વસંતભાઈ અને કિંજલ ત્રણેયને કોઈ પણ રાજકોટ એડમિટ કરવા લઈ ગયા, મને ખબર નહીં, પણ મને એમ કે આમાં દબાઈ જ ગયા છે એમ। તો 3 દિવસ પછી મને ખ્યાલ આવ્યો, મેં રાજકોટ જોયું ત્યારે એ લોકો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા। એમાં રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ રૂપાપરાએ ખૂબ મહેનત કરીને એને ખૂબ સહકાર આપ્યો અને રોજ 1-2 કલાક એની પાસે બેસવા પણ જતા અને ખૂબ ધ્યાન આપ્યું। મોરબી માટે મારે ગિરિરાજસિંહ બાલુભાઈ જાડેજા ભેલાવાળા એને ખૂબ સહકાર આપ્યો અને આજે રમેશભાઈનો ગિરિરાજસિંહનો આજ પણ એટલો જ સહકાર છે। તમારા પરિવારના કેટલા સભ્યો ગુજરી ગયા અને એમાં કોણ સભ્ય? એમાં મારી વાઈફ હતા, મારી બેબી હતી, મારા ભાઈ હતા, મારા ભાભી હતા, મારી ભત્રીજો હતા, બીજો ભત્રીજો હતો, ભાઈજીના દીકરા ભાઈ હતા, મામા હતા, મામી હતા, બીજા મામી હતા અને બાબુ હતા। આમ બધા મળીને અમે 17 જણા હતા। આજે 25 વર્ષ પૂરા થયા છે ને, હાજી, જ્યારે ભૂકંપનો દિવસ યાદ આવતો હોય ત્યારે કેવું થતું? બહુ બધાની યાદ આવે છે।